હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરાની. કેમ છો બધા? મજામાં ને? હું પણ થોડી મજામાં જ છું ને. આવી ગઈ છું પોરબંદર. લીમડા સોઈકી કે મારી છે ને દાઢ દુખે, તો અમે આવી ગયા અહીંયા શિવ ડેન્ટલ ક્લિનિકમાં બતાવવા માટે. કણઝારિયાનું એવું કંઈક દવાખાનું છે, શુદ્ધ ભાષામાં કહીએ ને તો ત્યાં. ને આ કંઈક પોરબંદરનો નજારો. તો જો આ હે દવાખાનું. હા, ડૉક્ટર ડીડી કણઝારિયા. લીમડા ચોકને પાસે જ છે મોસ્ટ ઓફ. તો જો કે પોરબંદરના બધા ઓળખતા જ છે, તો અંદર અપોઇન્ટમેન્ટ લઈ લીધું, બતાવવાનું છે. ત્યાંથી પછી આવે ગયો અમીરામભાઈ ચશ્માવાળાને નાખી કે ચશ્મા પણ લેવાના હતા, નંબરવાળા કઢાવવા નહીં ખાતા. તો દાંતનું કામ થઈ ગયું, ચશ્મા લેવાઈ ગયા, એવું બધું હતું. એવું જો હું દેખાડા બોક્સમાં જો આ ચશ્મા લીધા, ખાલી ઘૂમરો મારવા જ નહોતા ગા. લેન બાર બે નીકળ્યા તો એને હાંસવાને રાખી દઈએ. ને આ કંઈક પોરબંદરના રસ્તા છે આવા. અટાણે તો બહુ ટ્રાફિક નથી, કે ઠંડી બહુ સારી એવી હતી. જો હવે છોગો તમે બધા બેન્ડ બાજાવાળાના પીડ્યા બધા રેકડિયું ને. પછી આ હા મોરની કંઈક આઈસ્ક્રીમની દુકાનને હતી, પણ દાઢ ઉપાડી નહોતી, સાહેબ આઈસ્ક્રીમ ન ખવડાવી. પછી ત્યાંથી હે ને અમે આવે ગયા જોગિયા જ્વેલર્સમાં. કે મારે જવું શોપિંગ કરવા, તો હું ત્યાં પૂગે ગઈ જો ત્યાં જોગિયામાં. અને સાહેબ જે બાઇક પાર્ક કરતા હતા, તો એ કે પાર્કિંગની જગ્યા ગોતતા હતા, તે પાર્કિંગ કરે ને આવા. બસ પછી આવો કંઈક નજારો હતો પોરબંદરનો બધોય. હું જોગિયામાં હું શોપિંગ કરવા ગઈ હતી ને સાહેબ બાર ઊભા હતા, વાટ જોતા હતા. ને આ બધા બીજી હુની બજાર જ કહેવાય આણી, એ બધું છે. તો આ બધું આવો કંઈક નજારો છે, તો તમે બધા જોવે શકો ને. બસ આવું બધું છે ને હતું. અમે પોરબંદરમાં ગાતા ઝીણકો કંઈક જ વિડીયો લીધો, બહુ મોટો નહોતો લીધો, કે બહુ ટાઈમ એવો જાજો બધો હતો નહીં. તો હે ને બાકી વિડીયોની હે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો, ને ગમે તો આગળ શેર કરતા રહીજો. ત્યાં સુધી જોઈજો આ વિડીયોને લાઇક કરજો. બાકી મળ્યું આગળ નવા વિડીયોમાં.